નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. બારડોલીમાં પરિણીત મહિલાઓએ ઉત્સાહભેર વડસાવિત્રી વ્રતની ઉજવણી કરી. વિધિવત પૂજન અર્ચન કરી પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના. બારડોલીમાં આજે પરિણીત મહિલાઓએ પરંપરાગત શ્રદ્ધા અને ઉત્સાહ સાથે વડસાવિત્રી વ્રતની ઉજવણી કરી. મહિલાઓએ વડના વૃક્ષનું વિધિવત પૂજન અર્ચન કરી તેની પરિક્રમા કરી અને પતિના દીર્ઘાયુષ્ય તેમજ પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી. મંદિરો અને વડના વૃક્ષો પાસે મોટી સંખ્યામાં મહિલાઓ ઉમટી પડતા ભક્તિમય માહોલ જોવા મળ્યો. હિન્દુ પરંપરામાં વડસાવિત્રી વ્રતનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. બારડોલીના વિવિધ વિસ્તારોમાં પરિણીત મહિલાઓ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ વડના વૃક્ષ પાસે પહોંચી હતી. મહિલાઓએ પૂજા અર્ચના, કથા શ્રવણ અને પરિક્રમા કરી અખંડ સૌભાગ્ય તથા પરિવારના કલ્યાણ માટે પ્રાર્થના કરી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું. મારું નામ પિંકી દેવેન્દ્ર કુમાર મકવાના છે. હું આ વ્રત છેલ્લા 25 વર્ષથી કરું છું. મારા પતિના લાંબા આયુષ્ય માટે, સૌભાગ્ય રહેવા માટે, અમારા ઘર પરિવાર ને સુખ સમૃદ્ધિ મળે એ માટે અમે આ વ્રત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. આજે તહેવાર છે મહિલાઓનો તથા વિશ્વનો વટ સાવિત્રીનો તહેવાર છે. કેટલા વર્ષો સુધી સાવિત્રીએ પોતાના વર માટે આ પૂજા કરી હતી. હજારો વર્ષો પહેલાની આ પ્રતિક્રિયા છે અને કેટલા વર્ષો સુધી આ બહેનો એમના વર માટે આયુષ્ય, આરોગ્ય, ધન, સંપત્તિ અને કલ્યાણ માટે આ બધા કરે છે. આવું કાર્ય કોઈ દેશમાં થતું નથી. આપણો ભારત દેશ એક એવો છે કે શિવ અને શક્તિની પૂજા થાય છે અને લોક કલ્યાણ માટે આ વટ સાવિત્રીની પૂજા કરે. વટ સાવિત્રીનું મહત્વ કે આપણા ઘરમાં સુખ, સમૃદ્ધિ, આયુષ્ય, આરોગ્ય સારું રહે એટલા માટે. જેવી વડની આયુષ્ય છે, હજારો વર્ષો સુધી એ જીવે છે, તેવું આપણું પણ આ દેશનું સર્વ ભક્તજનોનું આયુષ્ય સારું રહે એ પ્રમાણે આ કલ્યાણ માટે આ બધી બહેનો શક્તિ પૂજા કરે છે. જય માતાજી, જય મહાકાલ, જય શ્રી કૃષ્ણ.